હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આરવી કુકિંગ કિચનમાં। આજે આપણે બનાવીશું બાજરાનો પોંક। જે આપણે બાજરો વાવ્યો હોય છે વાડીએ અને તેમાં ડુંડા તૈયાર થઈ ગયા હોય છે અને થોડા થોડા કાચા હોય ત્યારે એમને ડુંડા કાપી અને શેકવાના હોય છે અને શેકીને જે એનું આપણે પોંક બનાવીએ છીએ એને પોંક કહેવાય। હવે એને દેશી ચૂલા ઉપર શેકીશું આપણે। જો આ રીતે તેમને શેકવાનું હોય છે, એક પછી એક ડુંડા વારા ફરતી આવી રીતે ધીમે ધીમે ફેરવતા જવાના અને શેકતું જવાનું। જો આવી રીતે તે શેકાઈ અને તૈયાર થઈ ગયો છે। હવે તેમને આપણે ઘસી અને આમાંથી બાજરો કાઢવાનો હોય છે। આવી રીતે ચાળણી લીધી છે, ચાળણી ઉપર આપણે ધીમે ધીમે આમ ઘસીશું એટલે તેમાંથી બાજરો છૂટો પડી જાય છે। આ રીતે તેમાંથી ઘસી અને બાજરો છૂટો પાડી લીધો છે। જો આ ખાલી થઈ ગયું છે। હવે તેને આપણે હાથથી ઘસી અને આ જે ઢૂંસા હોય છે એને છૂટા પાડવાના હોય છે। પછી સુપડામાંથી એમને ચાકી અને સાફ કરવાનું હોય છે। તો આ તૈયાર છે આપણો બાજરાનો પોંક। અમારે અહીંયા આમને બાજરાનો પોંક કહેવાય છે। હવે તમારે ત્યાં શું કહે છે તે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો અને તમે ક્યાંથી જોવો છો તે પણ જણાવજો। અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।